વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પીટી ટીચર અને મેદાનનો અભાવ હોય બાળકોના સર્વાંગી વિકાસ પર સીધી અસર પડી રહી છે। 250 કરોડના બજેટવાળી કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 119 જેટલી શાળાઓ છે, જેમાં ખેલ સહાયક અને પીટી ટીચર મળી કુલ માત્ર 32 જ વ્યાયામ શિક્ષકો છે। તો બીજી તરફ આ શાળાઓમાં મેદાનની વાત કરવામાં આવે તો 119 શાળાઓમાંથી માત્ર 12 જ શાળાઓ એવી છે કે જેમની પાસે પોતાનું મેદાન છે। કહેવાય છે કે બાળકોના સર્વાંગી વિકાસમાં રમતગમતનું પણ ખૂબ મહત્વ રહેલું છે, પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં કોર્પોરેશન દ્વારા સંચાલિત અનેક શાળાઓ આજે મેદાન અને વ્યાયામ શિક્ષકોથી વંચિત છે। તો બીજી તરફ આ બાબતે જ્યારે અલગ અલગ શાળાઓના આચાર્યો સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે પણ જણાવ્યું હતું કે કોઈ પણ શાળામાં વ્યાયામ શિક્ષક અને શાળામાં મેદાન એ બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ શિક્ષણ સમિતિના અણઘડ વહીવટને લીધે આજે હજારો બાળકો વ્યાયામ શિક્ષક અને મેદાનથી વંચિત છે। બાળકના સર્વાંગી વિકાસ માટે એ વસ્તુ જરૂરી છે કે રમતનું મેદાન પણ જરૂરી છે અને વ્યાયામ ટીચર પણ જરૂરી છે, પણ અત્યારે મારી શાળાની વાત કરીએ તો અમને અભાવ વર્તાતો નથી ને અમે શિક્ષકો અમે સૌ સારી કામગીરી કરી રહી છે। અમારી શાળામાં લગભગ વર્ષ થઈ ગયું ખેલ સહાયકની ભરતી થયેલ છે, જે આપણી સમિતિમાં પણ લગભગ 10-12 ખેલ સહાયક મિત્રોની ભરતી થયેલી છે। એ સિવાય જે રમતના નિષ્ણાત જે શિક્ષકો હોય એ પણ હોય છે અને વ્યાયામ શિક્ષકો તરીકેની પણ અગાઉથી જે ભરતી થયેલી છે એ શિક્ષકો પણ આમાં કામ કરતા હોય છે, પણ મારી શાળામાં ખાસ કરીને જે ખેલ સહાયક મિત્ર મારા જે છે ખૂબ સારું કામ કરી રહ્યા છે અને તે બાળકોને તાલીમ આપી રહ્યા છે અને હાલ જે રમત રમાઈ રહી છે અમારી ખોખોની જે ટીમ તૈયાર થયેલી છે જે માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભાગ લેવા જનાર છે। આ બાબતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી શ્વેતા પારગીએ જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા સંચાલિત શાળાઓ પૈકી ઘણી શાળાઓ પાસે મેદાન અને વ્યાયામ શિક્ષક નથી, પરંતુ બાળકોને રમત માટે જ્યારે જરૂરિયાત હોય ત્યારે તેમને કોર્પોરેશનના અન્ય મેદાનમાં લઈ જવામાં આવે છે, પરંતુ તેમણે એ પણ માન્યું હતું કે વ્યાયામ શિક્ષકો માટે માંગણી કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ મેદાન અને વ્યાયામ શિક્ષકો માટે વ્યવસ્થા કરવામાં આવશે। જનરલી પ્રાઇમરી કક્ષાના બાળકો છે એટલે મેદાનમાં થોડુંક નાનું પ્રિમાઇસીસ બી મળતું હોય તો બાળકો રમતા તો હોય છે। ઘણી બધી રમત આપણી એવી છે કે વ્યક્તિગત રમતો છે, તો એમાં સીઆરસી કક્ષાએ જે શાળામાં મેદાન અવેલેબલ છે ત્યાં અમે લોકો રમાડવા લઈ જઈએ છીએ છોકરાઓને અને ત્યાં સ્પર્ધા કરીને પછી કોર્પોરેશન લેવલે આવે છે। મૂળે હવે આપણે ત્યાં 16 જ પ્રિમાઇસીસ એવા છે કે જ્યાં મેદાન છે, બાકીની 119 સ્કૂલોમાં આપણી એક બિલ્ડિંગમાં 2-3 સ્કૂલ બેસતી હોય એટલે આ જે 16 બિલ્ડિંગો છે તો 32 સ્કૂલોને છે, બાકીની સ્કૂલોને નથી। હવે વર્ષોથી જ્યાં સિચ્યુએટેડ જે જગ્યાએ કોર્પોરેશનનો પ્લોટ આપેલો હોય ત્યાં ઓછું હોય મેદાન, બહુ રમી શકાય એવું ના હોય। હવે અમે માનનીય ચેરમેન સર અને કોર્પોરેશન સાથે વાટાઘાટ કરીને જે કોઈક નવો રસ્તો મળે તો વિચારાધીન છે ખરું। ખાસ કરીને વાત કરીએ આચાર્યો પણ એમ કહે છે કે અમારા જો શાળા બાળકોના સર્વાંગી વિકાસ પર અસર પહોંચતી હોય જ્યારે વ્યાયામ ટીચરને ગ્રાઉન્ડ ના મળે તો કેટલું માનો દાદા? સાચી વસ્તુ છે, વ્યાયામ ટીચર હોવા જ જોઈએ, પણ 2010 પછી કોઈ ભરતી નથી થઈ અને અત્યારે ગયા વર્ષે ખેલ સહાયકમાં પણ આપણે ત્યાં માત્ર 8 જ ખેલ સહાયક આપણને મળેલ છે। સરકારમાં માંગણી કરી છે ખરા આપણે? હા, આપણે ખાલી જગ્યાઓ તો છે એ પ્રમાણે આપણે માંગણી તો કરીએ છીએ, પણ ખેલ સહાયકની યોજનામાં આપણે ત્યાં વડોદરા પ્રિફર 8 જ લોકોએ કર્યું એટલે આપણને 8 જ મળી શક્યા છે। આગામી દિવસોમાં કદાચ મળે પણ ખરા, આશા રાખી શકાય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।